નમસ્કાર ખેડૂત મિત્રો, સપના એગ્રો ટ્રેડર્સમાંથી રાહુલ પટેલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માહિતી લઈશું જે મગફળી અને સોયાબીનમાં ફ્લાવરિંગ માટે તથા શાકભાજીની અંદર ફ્લાવરિંગ મેળવવા માટે શું કરવું જોઈએ. તો જેના માટે તમને પહેલાં તો ખાસ જણાવી દઉં કે મેનકાઇન્ડ કરીને કંપની જે છે, જે ફાર્માસ્યુટિકલની અંદર દેશની સારામાં ટોપ કંપનીમાંની એક કંપની છે મેનકાઇન્ડ. જે કંપની હવે એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ પોતે આવી ગઈ છે. તો મારે જે ખેડૂત મિત્રોને ભલામણ કરવાની છે કે જે મગફળીમાં તમારે ત્યાં સોયા વેચવાનો ટાઈમ હોય, સોયાબીનમાં ફ્લાવરિંગ લગાડવાનો ટાઈમ હોય અને તમારે શાકભાજી અત્યારે ઓછું ઉતરતું હોય અથવા વધારે ઉત્પાદન લેવું હોય તો મેનકાઇન્ડ કંપનીનું આવશે બાયો બ્લૂમ. જેનેથી તમારે જે એનો સ્ટ્રેસ છે, જૈવિક તણાવ અને અજૈવિક તણાવ બંનેમાં ફાયદો થશે અને ઉત્પાદન તમને ખૂબ સારું મળશે. આનું પ્રમાણ છે એકરે 300 ml ડોઝ છે અને 2 સ્પ્રે કરવાની ભલામણ છે 10 દિવસના અંતરે. અમે આના શાકભાજીની અંદર રિઝલ્ટ લીધા છે, ખૂબ સારા પરિણામ અમને મળ્યા છે. જે તમે જોઈ શકો છો મેનકાઇન્ડ કંપનીનું બાયો બ્લૂમ કરીને છે. આની અંદર જે ક્લોરોફિલ નામનું જે ટેકનિકલ આવે છે, જે પાકને એકદમ ગ્રીન બનાવે છે, એકદમ લીલોછમ બનાવે છે. તો અમને અત્યારે ખૂબ આના સારા પરિણામ મળ્યા છે અને તમે તમારા પાકમાં વાપરવું હોય તો 2 સ્પ્રે કરશો. અત્યારે મરચી, સોયાબીન, ટમેટી, રીંગણ, વાલોર, એની અંદર ચોરી, એની અંદર અમે ખૂબ સારા પરિણામ મેળવ્યા છે. અને મગફળીની અંદર પણ અત્યારે 55 થી 60 દિવસનો પીરિયડ હોય તો તમે પણ 2 છંટકાવના કરી અને ખૂબ સારું પરિણામ મેળવી શકો છો. આ તમને દવા મળશે સપના એગ્રો ટ્રેડર્સ, સરદાર. આભાર.